દેવભૂમિ દ્વારકાના ઓખા સુદર્શન બ્રિજ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે, જેને પગલે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓળખ સમા સુદર્શન સેતુ ખાતે 2151 ફૂટ લંબાઈના વિશાળ તિરંગા સાથે જિલ્લા કલેક્ટર શ્રી જી.ટી. પંડ્યા, પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે, પ્રાંત અધિકારી શ્રી એચ.બી. ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સગર રાઠોડ, ઓખા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ કોટક સહિતના મહાનુભાવો લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલ વિશાળ તિરંગા યાત્રામાં ઇન્ડિયન નેવી, ઓખા કોસ્ટગાર્ડ, એરફોર્સ, બીએસએફ, ડીવાયએસપી સાહેબ તથા સમગ્ર પોલીસ સ્ટાફ, જીઆરડી, એસઆરડી, યુવાઓ, બાળકો, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો સહિતના વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આજરોજ અમને જે છે હર ઘર તિરંગાના કેમ્પેન હેઠળ સુદર્શન બ્રિજ ઉપર ઓખા મંડળના અલગ અલગ આગેવાનો જોડાવીને અને અલગ અલગ 1000થી ઉપર લોકો જોડાવીને સાથે સાથે નેવી, કોસ્ટગાર્ડ, આર્મીને જોડાવીને અમને અહીંયા આજે એક તિરંગા યાત્રા કાઢી છે। 2100 ફીટ જેવો લાંબો એક તિરંગા હતા। એના સાથે અલગ બધા લોકો મળીને આજે તિરંગા યાત્રા કાઢી છે અને આજે ખૂબ એક અહીંયા એનો સારો પ્રસાદ મળ્યો છે। 1000થી ઉપર લોકો એમાં ભેગા થયા હતા।